નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણે ઓનલાઈન પાઠશાળા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પર. ઘણા સમયથી જે છે આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 એનું સરસ મજાનું આપણે સોલ્યુશન કરી દીધું છે. લાસ્ટમાં આપણે પ્રશ્નપત્ર નંબર 2 અને એ પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર સેક્શન બી નું સોલ્યુશન કર્યું. બરાબર? આજે હવે આપણે વાત કરવી છે કોની? તો કે આજે જ વાત કરવી છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 વિષય વિજ્ઞાન અને પ્રશ્નપત્ર નંબર 3 અને એમઆઈ સેક્શન બી ની ચર્ચા. તો જોઈએ આજે સેક્શન બી નું સોલ્યુશન. શા માટે એટલી બધી મહત્વની વાત કરી? તો કે આવનાર પરીક્ષા કઈ? તો કે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા. બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું પુસ્તક એટલે કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025. બરોબર? એ બુકની અંદર આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર 3 અને એના સેક્શન બી ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ સેક્શન બી ની અંદર આગળ વધતા પહેલા થોડીક જે છે આ એટલી મહત્વની બુક જે છે એની થોડીક ચર્ચા કરી લઈએ. તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 તમને ક્યાંથી મળી શકે છે? અવેલેબિલિટી શું છે? અત્યારે તમે જે વિડીયો જોવો છો ને એ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, ત્યાંથી તમે આ બુક મેળવવા માટેનો સંપર્ક કરી શકો. અન્યથા ડાયરેક્ટ તમને વેબસાઇટ આપેલી છે www.navneetstore.com. અન્યથા ઘરે બેઠા આ બુક મેળવવા માટે થઈને શું કરી શકાય છે? તો કે 70 46 22 22 54. બરાબર? એ નંબર ઉપર સંપર્ક કરો. ઘરે બેઠા તમે બુક મેળવી શકો છો અને ઘરે બેઠા મેળવવાનો લાભ પણ છે. શું લાભ છે? તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 ની કુલ કિંમત બેટા 240 રૂપિયા છે. પણ જો ઘરે બેઠા મેળવો છો તો એ તમને ફક્ત ને ફક્ત 230 રૂપિયામાં પડવાની છે. આ બુક મેળવવા માટેની વાત થઈ. હવે આ બુકની વિશેષતા શું છે? તો કે આ બુકની વિશેષતા એ છે કે આ બુકની અંદર તમને સ્માર્ટ ડીજી બુક પણ મળવાની છે. તો સાહેબ આ બુકમાં જ છે? નહીં, પણ આ બુક દ્વારા મળે છે. કઈ રીતે? જ્યારે તમે આ બુક ખરીદો છો તો એ બુકના ફ્રન્ટ પેજ ઉપર એટલે કે આ બાજુના પેજ ઉપર તમને બેટા અહીં એક QR કોડ આપેલો છે. આ QR કોડને જેવો તમે સ્કેન કરો છો તમારા ફોન દ્વારા, તમારા સ્માર્ટ ડિવાઇસ દ્વારા, તો એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો છો, એપ્લિકેશન ઓપન કરો, એમાં જરૂરી માહિતી તમે નાખો છો, જરૂરી માહિતી એન્ટર કરો છો, તો જેવી જરૂર માહિતી તમે ફૂલફિલ કરો છો એટલે તરત જ તમને એક એન્ટર કોડ, તમને એક એક્સેસ કોડ જે છે એન્ટર કરવો છે. સાહેબ આ એન્ટર કોડ અથવા તો એક્સેસ કોડ, બરોબર, જે એક્સેસ કોડ તમારે નાખવાનો છે. જેવું તમે આ ડાઉનલોડ કરો છો, ઓપન કરો છો, તમારી માહિતી તમે જેટલી ફૂલફિલ કરો છો એવો તમને એક લાસ્ટમાં એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહે છે. તો આ એક્સેસ કોડ અમે ક્યાંથી મેળવશું? તો કે આ એક્સેસ કોડ બેટા જ્યાં તમે QR સ્કેન કર્યો હતો ને એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા વ્હાઇટ લાઇનની એક પટ્ટીની અંદર તમને એક્સેસ કોડ આપેલો છે. આ એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તરત જ તમારા સ્માર્ટ ડિવાઇસની અંદર જે છે એ સ્માર્ટ ડીજી બુક ઓપન થઈ જશે. આ વાત થઈ બુકની વિશેષતાની. આની સાથે સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ 10 વિષય ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એ પણ અવેલેબલ છે અને એ પણ તમને આપણા જ પ્લેટફોર્મ પરથી મળી શકે એમ છે. બુક મેળવો છો, ખરીદી કરો છો, 300 થી વધારેની ખરીદી થાય છે તો 15% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. પણ એના માટે તમારે એક પ્રોમો કોડ યુઝ કરવાનો છે NAV15. વધારે ખરીદી થાય છે, 500 થી વધારેની ખરીદી થાય છે તો 20% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને એના માટે તમારે જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ કોડનું નામ છે NAV20. પણ જો ધોરણ 10 બધા જ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના બુકની સેટ તમે લો છો બધા જ વિષય, તો એની સાથે તમને ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 એકદમ ફ્રી મળવા પાત્ર છે. તો આટલી સરસ આકર્ષક ઓફર ફક્ત ને ફક્ત તમારા માટે જ છે. તો એનો લાભ લેવાનો છે. એના માટે થઈને નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી જાણકારી મેળવી શકો છો. અન્યથા આપણો મોબાઈલ નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર સંપર્ક કરી વધારે માહિતી મેળવી આ આકર્ષક ઓફરનો આજે જ તમારે લાભ લેવાનો છે. હવે આપણે જઈએ પ્રશ્નપત્ર નંબર 3 અને એની અંદર વિભાગ બી નું સોલ્યુશન. કુલ 9 પ્રશ્નો લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ છે અને કુલ જે છે એ સેક્શન બી ના 18 ગુણ રહેશે. 9 દુ ને 18, દરેકના 2 ગુણ. જોઈએ સૌથી પહેલો પ્રશ્ન કે પદાર્થ X નું દ્રાવણ મકાન ઢોળવા માટે વપરાય છે તો પદાર્થ X નું નામ અને તેનું સૂત્ર લખો. X ની પાણી સાથેની પ્રક્રિયા લખો અને એનાથી શું બને છે એ લખો. હવે જો ખરેખર અહીંયા જે છે ને
આ એક્સ પદાર્થ એટલે જે છે ને એ કેલ્શિયમ ઓક્સાઇડ થાય. શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો છે. હવે એ કળી ચૂનામાંથી જે દ્રાવણ બને એ દ્રાવણ બને CaOH ટ્વાઇસ નું, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ બને. શેનું દ્રાવણ બને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ આ ઘોળવા માટે થઈને વપરાય છે. બરોબર? સાથે સાથે આ કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એટલે કે પદાર્થ X જે છે એની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે કે CaO+H2O જેવી તમે પ્રક્રિયા કરો છો એટલે એમાંથી તમને બને છે CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે. બરોબર? આ તમારે વાત થઈ 2 માર્ક્સ ની અંદર એટલું પ્રશ્ન પૂછાય છે. જો પદાર્થ X તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ છે એની તમે એમાંથી જે દ્રાવણ બને છે દ્રાવણ બને છે CaOH ટ્વાઇસ નું, જેનો ઉપયોગ જે છે દિવાલ ઢોળવા માટે, મકાન ઢોળવા માટે વપરાય છે અને એની પાણી સાથેની પ્રક્રિયા આ સાથે. ખ્યાલ આવ્યો? તો આવા 2 માર્ક્સના નાના નાના પ્રશ્નો તમને પૂછાતા હોય છે અને આ પ્રશ્ન તો વારંવાર આવે છે. નેક્સ્ટ પ્રશ્ન તમને આપેલો છે કે તફાવતના 2 મુદ્દા લખો, કેલ્સિનેશન અને ભૂંજન. બરોબર? અશુદ્ધિઓ દૂર કરવા માટેની પદ્ધતિ. પ્રકરણ નંબર 3 ધાતુ અધાતુમાંથી પૂછી છે કે જ્યારે ધાતુ એટલે કે ખનિજને તમે મેળવો છો તો એ અશુદ્ધ ધાતુની અંદર બેટા 2 પ્રકારની અશુદ્ધિ હતી, એક સલ્ફાઇડ યુક્ત અને એક કાર્બોનેટ યુક્ત. અને આ અશુદ્ધિને બેયને દૂર કરવા માટે થઈને કાર્બોનેટ વાળી અશુદ્ધિને દૂર કરવા માટે કેલ્સિનેશન અને સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિને દૂર કરવા માટે થઈને ભૂંજન પ્રક્રિયા ઉપયોગ છે. આ 2 પ્રક્રિયાઓનો તફાવત પૂછાઈ ગયો. બરાબર? તફાવત પૂછાઈ ગયો 2 માર્ક્સમાં. શું છે તફાવતમાં? જોઈએ. કેલ્સિનેશન તો કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા ધાતુના ઓક્સાઇડ બને છે અને આ પ્રક્રિયાને કેલ્સિનેશન કહે છે. જે કાચી ધાતુમાં કાર્બોનેટ યુક્ત અશુદ્ધિ છે, અહીં જો આપી પ્રક્રિયા. ઝીંક કાચી ધાતુ છે, ઝીંક આમાં ધાતુ સ્વરૂપે છે પણ એમાં અશુદ્ધિ શું છે? CO3. આને દૂર કરવી છે. આને તમે વાતાવરણની અંદર તમે સખત ગરમ કરો, બરોબર? હવાની હાજરીમાં જેવું તમે સખત ગરમ કરો એટલે તરત જ આમાં જે CO3 છે ને એનું વિઘટન થાય અને વિઘટન થઈને એમાંથી બની જાય CO2. તો CO2 અહીં છૂટો પડી ગયો તો એક ઓક્સિજન વહી ગયો, એ ધાતુ હારે જોઈન્ટ રહે એટલે એમાંથી શું બની ગયા? ધાતુના ઓક્સાઇડ. આ ધાતુના ઓક્સાઇડનું તમે રિડક્શન કરો, રિડક્શન કરતા પદાર્થ પડે એટલે એમાંથી પાછો આ ઓક્સિજન દૂર થઈ જાય, એમાં તમને શું મળી જાય? શુદ્ધ ધાતુ મળી જાય. આ કેલ્સિનેશન હતું. બીજું, આ પ્રક્રિયા દરમિયાન CO2 વાયુ ઉદ્ભવે છે. નીચે પ્રક્રિયા લખી નાખેલી. આ 2 માર્ક્સની અંદર આવા સામાન્ય પ્રશ્નો કે જે ખૂબ જ ઈઝી, એકદમ સરળ પ્રશ્નો છે પૂછે. હવે ભૂંજનમાં શું છે? કઈ અશુદ્ધિ હતી? સલ્ફાઇડ યુક્ત હતી. તો જો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરતા વાતાવરણનો ઓક્સિજન જે છે સલ્ફર હારે પ્રક્રિયા કરીને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પાડશે. જેવો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે એટલે તરત જ એમાંથી શું બની જાય? ધાતુના ઓક્સાઇડ. જો અહીં આપ્યું, આ સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિ છે, વધારે પડતા ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરી એટલે આ ઓક્સિજન જે છે સલ્ફર હારે જોડાઈ ગયો એટલે એમાંથી બની ગયું સલ્ફર ડાયોક્સાઇડ, છૂટો પડી ગયો. પણ ઓક્સિજન ધાતુ હારે જોડાઈ ગયો એટલે એમાંથી શું બની ગયા? ધાતુના ઓક્સાઇડ. હવે આ જ ધાતુના ઓક્સાઇડનું જ્યારે તમે રિડક્શન કરો, શું કરી જોશો? રિડક્શન. જેવું રિડક્શન પૂરું થયું એટલે તરત જ ધાતુમાંથી ઓક્સિજન રિમૂવ થઈ જાય છે અને એમાંથી શુદ્ધ ધાતુ તમને મળી. તો સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિને દૂર કરવા માટે શું વપરાય છે? ભૂંજન પદ્ધતિ. અને કાર્બોનેટ યુક્ત અશુદ્ધિને દૂર કરવા માટે શું વપરાય છે? કેલ્સિનેશન પદ્ધતિ. ચાલો, ખ્યાલ આવી ગયો? આ દરમિયાન તો કે CO2 વાયુ કાર્બોનેટ વાળીમાં કેલ્સિનેશનમાં CO2, જ્યારે ભૂંજનમાં શું વપરાય? ઉત્પન્ન થાય છે SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવી ગયો? ચાલો, 2 માર્ક્સની અંદર પૂછાઈ ગયેલો તફાવત પ્રકરણ નંબર 3 માંથી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેના પાચન તંત્રના અંગોને ક્રમમાં ગોઠવો, તે પૈકીના કયા અંગમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું પાચન થાય છે તે જણાવો. તમને અહીંયા પાચન તંત્રના કેટલાક અંગોનું નામ આપેલા છે. પ્રકરણ નંબર 5 નો સવાલ, જૈવિક ક્રિયા. નાનું આંતરડું, અન્નનળી, જઠર, મળાશય, મુખ અને મોટ. અને ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલા આવે મુખ. મુખથી તમે આગળ વધો એટલે મુખથી પછી આવે અન્નનળી. અન્નનળીથી પછી આગળ વધો એટલે અન્નનળી જે છે ક્યાં ખુલે? તો કે જઠરમાં. જઠર જે છે એ ક્યાં જાય? તો કે નાના આંતરડામાં. નાનું આંતરડું મોટા આંતરડામાં, અને મોટું આંતરડું છેલ્લે ક્યાં ખુલે? મળાશયમાં. આખો ક્રમ હું મળી ગયો. બરોબર? ચાલો, મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશય. આવી ગયો ક્રમ. હવે આ બધા અંગોમાંથી તમને એવું કીધું કે એક તો સ્ટાર્ચ અને બીજું પ્રોટીન. આ બેયનું પાચન કયા કયા અંગમાં થાય છે? તો કે પહેલા આપણે વાત કરીએ સ્ટાર્ચનું પાચન.
તો કે મુખ અને નાનું આંતરડું. મુખની અંદર એક ગ્રંથિ આવેલી છે, લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિમાંથી એક રસ નીકળે છે જેને કહેવામાં આવે છે લાળ રસ. અને આ લાળ રસની અંદર જે છે લાઇપેજ નામનો ઉત્સેચક રહેલો છે કે જે સ્ટાર્ચનું પાચનની શરૂઆત કરી દે. એટલે આપણા પાચન તંત્રમાં બેટા મુખથી જે છે ખોરાકના પાચનની શરૂઆત થઈ. બરોબર. બીજી પાચન ક્યાં થાય છે તો કે નાના આંતરડામાં થાય છે. નાના આંતરડાની અંદર આવતો આંત્રરસ. બરોબર. અને આ આંત્રરસ દ્વારા સ્ટાર્ચનું પાચન થાય છે. બીજું, પ્રોટીનનું પાચન કેમાં થાય છે તો કે પ્રોટીનનું પાચન જે છે જઠરની અંદર અને નાના આંતરડાની અંદર. સ્ટાર્ચનું પાચન થઈને એમાંથી બને છે ચરબી એટલે કે ફેટી એસિડ અને ગ્લિસરોલ. જ્યારે આ પ્રોટીનનું પાચન થાય છે તો એ પ્રોટીનનું પાચન થઈને એમાંથી બને છે એમિનો એસિડ. આ તો તમારી જાણકારી માટે. બરોબર. આપણને એટલું પૂછું તો ક્રમમાં ગોઠવો અને ક્રમમાં ગોઠવ્યા બાદ સ્ટાર્ચ અને પ્રોટીનનું પાચન ક્યાંથી થાય, કોણ કોણ કરે છે તો કે સ્ટાર્ચનું પાચન મુખ અને નાના આંતરડામાં, પ્રોટીનનું પાચન જઠર અને નાના આંતરડામાં થાય છે. ચાલો, ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? પ્રકરણ નંબર 7 સજીવોમાં પ્રજનન એનો પ્રશ્ન છે. ડીએનએ પ્રતિકૃતિ પેલા તો છે શું તો કે આ ડીએનએ બ્લુપ્રિન્ટ છે. શું છે? ડીએનએ બ્લુપ્રિન્ટ. જ્યારે પિતૃ સજીવ એટલે કે નર અને માદા આ બંને વચ્ચે જ્યારે સમાગમની ક્રિયા થાય છે ત્યારે નરનું ડીએનએ અને માદાનું ડીએનએ આ બંને ડીએનએ ભેગા થઈને એમાંથી એક નવું ડીએનએ બને છે. અને આ બનતું નવું ડીએનએ આવનાર નવી બાળ સંતતિ કેવી બનશે એ નક્કી કરે, જેને ડીએનએ પ્રતિકૃતિ એટલે કે ડીએનએ બ્લુપ્રિન્ટ કહેવાય. જોઈએ પ્રજનનની અંદર શું મહત્વ છે તો કે સૌથી પહેલું પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીનું વહન કરે. હવે કોઈ પણ સજીવ છે એના પગના નખના અંગૂઠામાંથી ત્યાંથી લઈને ઠેઠ માથાના વાળ સુધી શરીરના દરેક રોમે રોમની અંદર જે કાંઈ પણ માહિતી છે એ બધી માહિતી સંગ્રહ કોની અંદર છે? ડીએનએમાં. ડીએનએ નું આખું નામ પૂછાય છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. હવે આ ડીએનએ જે છે એ નર અને માદા બેયના ડીએનએ માંથી નવું ડીએનએ બન્યું. તો એ બે ડીએનએ ની માહિતી કોનામાં આવી? બનતા નવા ડીએનએ માં આવી. અને એ નવા ડીએનએ ની અંદર જે માહિતી આવી એ પિતૃઓની માહિતી આવી ને. એટલે કે પિતૃઓના લક્ષણો આનુવંશિક રીતે નવા ડીએનએ કે જે બાળ સંતતિનું ડીએનએ છે એની અંદર ઉતરી આવ્યું. એટલે સૌથી પહેલા તો એ એક મહત્વનું છે. બીજું મહત્વ શું કે ડીએનએ માં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસ માટે આધાર બને. 6 ઓગસ્ટ અને 8 ઓગસ્ટ યાદ કરો, જાપાનના બે શહેર હિરોશીમા અને નાગાસાકી, એની ઉપર જ્યારે અમેરિકાએ પરમાણુ બોમ્બનો મારો કર્યો હતો તો એ પરમાણુ બોમ્બની પ્રચંડ ઉર્જાને કારણે ત્યાં રહેતા સજીવોના ડીએનએમાં વિકૃતિ. હવે વિકૃતિ એટલે કે કોઈ પણ આવનાર સંતતિમાં જ્યારે ભિન્નતા લાવવી હોય તો એ ભિન્નતા લાવવા માટે થઈને ડીએનએમાં ફેરફાર કરવો પડે. એમાં ફેરફાર કરવો પડે ડીએનએ. હવે એ વિકૃતિ એટલે કે ડીએનએમાં ફેરફાર છે અને ડીએનએમાં ફેરફારને કારણે હાલના સમયમાં પણ ત્યાં ખોડખાપણ વાળા બાળકો જન્મે છે. તમે હું બધા ઘટનાને જાણીએ છીએ. તો આ ડીએનએમાં ફેરફાર આવ્યો ને એના કારણે આવનાર સંતતિમાં ભિન્નતા સારી પણ હોય ને ભિન્નતા ખરાબ પણ હોય. પણ એક વસ્તુ યાદ રાખવી, કોઈ પણ જાતિને પોતાનું અસ્તિત્વ આ પૃથ્વી ઉપર ટકાવી રાખવા માટે થઈને સમયાંતરે પોતાની જાતિની અંદર ભિન્નતા લાવવી જરૂરી છે. હું ને તમે આપણે બધા કોરોના કાળમાં પસાર થઈને આવ્યા કે ન આવ્યા તો કે હા, આપણે જોયો છે કોરોના કાળ કેવો તો માણસ મરી ગયો. બરાબર. પણ અત્યારે તમે હું બધા જે છે કોરોનાની રસી લઈને બેઠા છીએ તો એ કોરોનાની રસી જે છે આપણા ડીએનએમાં ભળી ગઈ છે. તો આપણાથી આવનાર સંતતિઓ માટે કોરોના જે છે એ કઈ બહુ મહામારી નહીં હોય. એ જસ્ટ લાઈક ચણા મમરા. શું થયું? કોરોના, હાલો ઇન્જેક્શન લઈ આવો, સારું થઈ. સમજાય છે? આ ડીએનએ ની ભિન્નતા છે. અને આ ડીએનએ થી સર્જાતી ભિન્નતા આવનાર સંતતિના ઉદ્વિકાસ માટે ખાસ જરૂરી છે. એટલા માટે તેના ડીએનએ પ્રતિકૃતિ જે છે ખૂબ જ મહત્વ ધરાવે છે. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ 7મા પ્રકરણનો છે. દ્વિભાજન અને બહુભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ. દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે કે તેમાં પિતૃકોષ બે નવા બાળ સજીવો એટલે કે બાળ કોષનો અંદર વિભાજન પામે છે. કોની અંદર જોવા મળે? અમીબા, બેક્ટેરિયા. બરાબર. આની અંદર એક ઉદાહરણ ખાસ યાદ રાખજો, લેશમાનિયા.
આ લેશમાનિયા એક સજીવનું નામ છે, બરોબર. એની અંદર પણ દ્વિભાજન જોવા મળે. હવે જ્યારે બહુભાજન છે એમાં શું થાય તો કે બહુભાજનની અંદર એક કોષનું વારંવાર વિભાજન થવાથી એક કરતા નાના નાના ઘણા બધા બાળકોષોનું એક સાથે સર્જન થાય, બરોબર. કે એક પ્રકાર છે કે તેમાં એક કોષી સજીવ એક જ સમયે ઘણા બધા નવા બાળકોષોમાં વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. શું છે? પ્લાઝ્મોડિયમ. આ પ્લાઝ્મોડિયમનો એક પ્રશ્ન પૂછાઈ ગયો, બરોબર. મેલેરિયા માટે જવાબદાર રોગકારક કોણ છે? મેલેરિયા રોગ છે ને એના માટે જવાબદાર કોણ છે? પ્લાઝ્મોડિયમ જવાબદાર છે, યાદ રાખો. આ ભાજન અને દ્વિભાજન બેયના ઉદાહરણ તમે યાદ રાખી શકો છો. આ બંને જે છે બેટા અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. શાની છે? અલિંગી પ્રજનનની જે કઈ પણ પદ્ધતિઓ છે એની અંદર આનો સમાવેશ થાય છે. બેના ઉદાહરણ યાદ રાખજો. અમીબા લેશમાનિયામાં દ્વિભાજન જોવા મળે છે, જ્યારે બહુભાજન કોની અંદર જોવા મળે છે? પ્લાઝ્મોડિયમ. આવો 2 માર્ક્સની અંદર નાનો એવો પ્રશ્ન પૂછાઈ ગયો. ચાલો, ત્યાર પછી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂર બિંદુ એ કેટલા અંતરે હોય એના મૂલ્યો પૂછેલા છે. તો કે સૌથી પહેલા વાત કરીએ નજીક બિંદુ, તો કે નજીક બિંદુ જે છે 25 સેન્ટીમીટર હોય. તો સાહેબ આપણે તો અહીંયા આમ હાથ હોય તોય જોઈ શકીએ છીએ. 25 સેન્ટીમીટર આ થોડું છે. 25 સેન્ટીમીટર એટલે કે જે અંતરેથી તમારી આંખ તણાવ અનુભવ્યા વગર સ્વસ્થપણે જોઈ શકતી હોય એના નજીક બિંદુ કહેવાની. એ 25 સેન્ટીમીટર છે, બરોબર. અને દૂર બિંદુ અનંત અંતર સુધી છે. મારી તમારી આંખનું કોઈ મીટર નથી કે આપણે 5 કિલોમીટર 1 કિલોમીટર 2 કિલોમીટર કે 500 મીટર સુધી જોઈએ, કે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી જોઈએ કે છીએ ને. એટલા માટે અનંત બિંદુ જે છે અનંત અંતર સુધી દૂર બિંદુ આવે છે અને 25 સેન્ટીમીટર સુધી. હવે આ થુલિયા જેવો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ ગયો. આ જે છે સમાવેશ ક્ષમતા વાળા ટોપિકમાં વ્યાખ્યા સ્વરૂપે આપેલું છે. તમે વિચાર તો કરો, 2 માર્ક્સની અંદર પૂછાય. હવે આવા એકદમ ઈઝી પ્રશ્નો જે છે વારંવાર પૂછાઈ જાય, આપણા ધ્યાનમાં આવતા નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ કે શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા નિક્રોમ ધાતુની, એટલે કે નિક્રોમ મિશ્ર ધાતુ છે, નિક્રોમ મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે, બરોબર. તો એના જવાબમાં લખીએ કે તાપીય સાધનો, બરોબર. આ વિદ્યુત તાપીય સાધનો છે. કયા કયા? તો કે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રી, કે જેની અંદર વિદ્યુત પ્રવાહની તાપીય અસર જોવા મળે છે. શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુ નિક્રોમની બનાવવામાં આવે છે, કારણ કે નિક્રોમ જે છે મિશ્ર ધાતુ નિક્રોમ એની અવરોધકતા તેની ઘટ શુદ્ધ ધાતુઓ કરતા વધારે હોય છે. આ નિક્રોમ જેમાંથી બની છે ને, નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુ, આ જે શુદ્ધ અવસ્થામાં જે એની અવરોધકતા છે ને એ આ બેન ભેગી કરો એટલે અવરોધકતા વધી જાય, અને અવરોધકતા વધારે થાય તો તાપીય અસર વધારે જોવા મળે, અને જેટલી તાપીય અસર વધારે એટલા ઈ સાધનનો ઉપયોગ તમે જલ્દી કરી. જલ્દીથી ઇસ્ત્રીને તમે પ્લગમાં નાખીને સ્વિચ ઓન કરો, અડધી કલાક સુધી ગરમ જ ન થાય, તમે શું ઇસ્ત્રી કરવા? પણ નાખ્યા બાદ તરત જ 2 મિનિટમાં ગરમ થાય તો એનો યુઝ કરી શકવાના છો ને. એટલે અવરોધકતા વધારે છે નિક્રોમ જે મિશ્ર ધાતુ બની એની. બીજું, મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય, એટલે કે 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે તેઓ લાલ તપ્ત હોય ત્યારે તે ત્વરિત ઓક્સિડાઇઝ એટલે કે દહન પામતી નથી, એટલા માટે એનો ઉપયોગ થાય છે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોવાને કારણે, કહેવાનો અર્થ એ છે. મિશ્ર ધાતુના ગલન બિંદુ ખૂબ જ કેવા હોય? ઊંચા હોય, એટલા માટે એનો ઉપયોગ આની અંદર કરવામાં આવે છે. ચાલો, બીજું કે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવી રહ્યું છે મોસ્ટ આઈએમપી બેન્ચ, એટલે કે આવનાર બોર્ડની પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ A1 નો ગોલ રાખીને બેઠા છે, ખાલી A1 વાળા માટે છે સાહેબ? નહીં, બધા માટે. પણ જે A1 નક્કી કરીને બેઠા છે એના માટે ખાસ, અને બધા વિદ્યાર્થીઓ માટે આઈએમપી બેન્ચ જે છે એ ઓશન કોચિંગ ક્લાસીસ લોન્ચ કરી છે, જે હાલમાં શરૂ છે. આ બેન્ચ જે છે એ પ્લે સ્ટોર માંથી આપણી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને ત્યાંથી તમે જોઈન થઈ શકો. સાહેબ આ બેન્ચના ફાયદા શું છે, અમે શું કામ જોઈન કરીએ? તો કે સૌથી પહેલી વાત કે આની અંદર 13 પ્રકરણ વિજ્ઞાનના આપ્યા છે. દરેકે દરેક પ્રકરણ વાઇઝ તમને જે છે એ આઈએમપી નું સોલ્યુશન કરાવવાનું, સાથે સાથે લાઈવ લેક્ચર તમને આપવાના છે. સાહેબ ક્યાંક બહાર ગયો હતા લગ્નમાં, લાઈવ લેક્ચર નથી જોયું, બેટા રેકોર્ડેડ લેક્ચર પણ આપશું. રેકોર્ડેડ લેક્ચર ભણ્યા, લાઈવ લેક્ચર ભણ્યા, એની અંદર તમને કઈ સમજાતું નથી, એના માટે ડાઉટ ક્લાસ તમને આપેલું છે, અને ડાઉટ ક્લાસની સાથે તમને બેકઅપ પ્લાન પણ આપેલો છે. સાથે સાથે જે મટીરિયલ તમને આપેલું છે એ પીડીએફ નું સરસ મજાની પ્રેઝન્ટેશન પીપીટી એ પણ તમને મળવાની. અને કાંઈ નથી સમજાતું, કાંઈ ક્વેરી છે
તો 24/7 વોટ્સઅપ સપોર્ટ તમને મળશે. ક્વેરી છે વોટ્સઅપ ઉપર મોકલી દો, વિધિન 24 અવર્સ તમને એનું સરસ મજાનું સોલ્યુશન મળી જાય. સૌથી સારામાં સારી વાત શું કે આવનાર જે કાંઈ પણ પરીક્ષાના મતલબમાં લેવાયેલા જે કાંઈ પણ જૂના વર્ષના પ્રશ્નપત્રો છે એ તમામે તમામ જૂના વર્ષના પ્રશ્નપત્રોનું સરસ મજાનું પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન પણ તમને આપવાનું છે. અને આ બધું રંગીન મટીરિયલ પાછું ફ્રીમાં આપવાનું જે લોકો આ બેંચની અંદર જોડાવાના છે એમ. બેંચની કિંમત 399 રૂપિયા છે. ફટાફટ જે છે આ બેંચની અંદર તમે જોઈન્ટ થઈ જાઓ અને આવનાર તમારા વિજ્ઞાનની પરીક્ષાને એકદમ સરળ બનાવવાની છે. આ બધા લાભ તમારા માટે છે. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. 32મો પ્રશ્ન આપેલો છે. 20 વોલ્ટનો અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. અવરોધ આપેલો છે, ઇસ્ત્રીનો તમને વિદ્યુત પ્રવાહ આપેલો છે, સમય આપેલો છે, તમારે ઉષ્મા શોધવાની છે. એના માટે જૂલના તાપીય નિયમનું સૂત્ર H = I²RT નો આપણે ઉપયોગ કરશું. જો અહીંયા આવી ગયું H = I²RT જૂલનો તાપીય નિયમ છે, યાદ રાખજો. બરોબર. I કેટલો આપ્યો? 5 એમ્પિયર, 5 નો વર્ગ. R અવરોધ કેટલો આપ્યો છે? અહીંયા ખરેખર V નું આવે, સંજ્ઞા ઓહમ આવે. ચાલો અહીંયા શું આવી ગયું? 20. સમય કેટલા સેકન્ડ આપ્યું? 30 સેકન્ડ સુધી. 5 નો વર્ગ કેટલો થાય બેટા? 25. 25 ગુણ્યા 20 એને ગુણ્યા 30. જવાબ આવી ગયો 15,000 જૂલ. પણ આપણે ઉષ્મા છે એ ઉષ્માનો મોટો એકમ લઈએ એટલે કે કિલો જૂલ. તો જૂલ ને કિલોમાં ફેરવવા માટે શું કરશું? તો કે 15,000 જૂલ આપેલું છે, કિલો જૂલમાં ફેરવવા માટે 1000 વડે ભાંગશું. 3 મીંડા વયા ગયા. જવાબ શું આવી ગયો? 15 કિલો જૂલ. હવે આ નાની એમથી 2 માર્ક્સની દાખલોડી પૂછાઈ ગઈ, ઉદાહરણમાં આપેલ છે. બરોબર. પ્રકરણ નંબર 12. ખાલી 3 સ્ટેપ કરવાથી 2 માર્ક્સ રોકડા મળે તો હું કામ દાખલા નો ગણવા? બરોબર. તો આ ઉદાહરણનો દાખલો હતો. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો. પ્રશ્નમાં તમને ખાલી એટલું જ પૂછ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો. થિયરી લખવાની નથી. અહીંયા તમને જવાબમાં થિયરી આપેલી છે, આખો પ્રયોગ આપેલો છે, પણ એની ચર્ચા કરવાની. તમને ખાલી એટલું જ પૂછ્યું છે કે આ ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ કઈ રીતે દોરી શકાય. તો એના જવાબમાં ડાયરેક્ટ તમારે શું દોરવાની છે? આ આકૃતિ દોરવાની છે. આ ગજિયો ચુંબક છે, આ એનો નોર્થ પોલ, આ એનો સાઉથ પોલ. નોર્થ પોલ માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે છે, સાઉથ પોલમાં એટલે કે દક્ષિણની અંદર એન્ટર થાય છે. આ ગજિયો ચુંબક ને એની આસપાસ રહેલી આ ચુંબકીય ક્ષેત્ર રેખાની ફક્ત આકૃતિ દોરવાની છે. બરોબર. કદાચ જો તમને પૂછે કે કઈ રીતે થાય, કઈ રીતે મળે છે, તેના માટે પ્રયોગ આપેલો છે. શું આપ્યો? પહેલા તો એક ગજિયો ચુંબક લેવાનો છે, સાથે સાથે એક નાનું હોકાયંત્ર લેવાનું છે. હોકાયંત્ર એટલે કે જેનાથી દિશા જાણી શકાય. બરોબર. હોકાયંત્ર અને ગજિયો ચુંબક લેવાનું છે. હવે એક ડ્રોઈંગ તમારે આખું આવે ને, આપણે બોર્ડ આવે સફેદ કલરનું ડ્રોઈંગ પેપર શીટ, એ ડ્રોઈંગ પેપર શીટ લેવાનું છે. ડ્રોઈંગ બોર્ડ ઉપર ગુંદર વડે ચિપકાવો અને સફેદ કાગળ ઉપર ચુંબકને મૂકો. ચુંબકના ધારને અંકિત કરો. બોર્ડ શીટ પેપર લેવાનું છે, એની અંદર ચુંબક મૂકવાનો છે. ચુંબક મૂક્યા બાદ એની ફરતે પેન્સિલથી આવી રીતે જે છે ચુંબકની આકૃતિ તમારે દોરી નાખવાની. બીજું, ચુંબકના ઉત્તર ધ્રુવ નજીક હોકાયંત્રને ગોઠવો અને તે કેવી રીતે વર્તે છે તેનું અવલોકન કરો. સોયના બંને છેડાના સ્થાન અંકિત કરો અને હવે સોયના નવા સ્થાન પર એવી રીતે ખસેડો કે જેથી દક્ષિણ ધ્રુવ પહેલાની સ્થિતિમાં રહે અને ઉત્તર ધ્રુવ જે છે પાસે આવી જાય. બોર્ડ શીટ તમે લીધી, એની ઉપર ચુંબક મૂક્યો, ચુંબકની આકૃતિ દોરી, N અને S છે, ગજિયા ચુંબકને નજીક લઈ જાઓ. દિશા તમને ખબર પડી ગઈ, દિશાને અંકિત કરી દો કે આ N ધ્રુવ એટલે કે આ S ધ્રુવ. દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ, નોર્થ પોલ અને સાઉથ પોલ લખી નાખ્યું. હવે શું કરવાનું? ત્યાર પછી કે કાગળ ઉપર રહેલા આ બિંદુઓને સળંગ વક્રના સ્વરૂપમાં જોડો અને આ વક્ર ક્ષેત્ર રેખાઓ દર્શાવે. આ પદ્ધતિનું પુનરાવર્તન કરી તમારા શક્ય હોય તેટલી રેખાઓ દોરો અને તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની તમને ભાત એટલે કે ડિઝાઇન મળશે. આ રેખાઓનું ચુંબકની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્ર રેખાનું નિરૂપણ કરે છે કે જેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાનો પ્રશ્ન પૂછાય છે, એની લાક્ષણિકતા. બરોબર. અગાઉના પેપરમાં આપણે જોઈ ગયા. ક્ષેત્ર રેખા પર ગતિ કરતા કરતા હોકાયંત્રની સોયનું આવર્તનનું તમે અવલોકન કરો. અને અવલોકન શું કરશો કે જે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપર તમે હોકાયંત્ર ફેરવો છો એટલે નોર્થ થી તમે જ્યારે સાઉથ ઉપર લાવો છો ત્યારે એની દિશા ફરે છે. અને દિશા ફરે છે એનાથી શું આપણે અવલોકન કરવાનું કે સોયનો દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જાય છે અને હોકાયંત્રના સોયની
ઉત્તર ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવથી દૂર તરફ ખસતો જાય છે. જ્યારે આ બે આકૃતિને જોડો ને ત્યારે સરસ મજાની આવી એક આકૃતિ તમારે તૈયાર થાય, જેને ગજિયા ચુંબકની આસપાસ તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે એવું કહેવાય. તમારે દોરવાની ખાલી આકૃતિ જ છે 2 માર્ક્સમાં. બરોબર. અને આ જે છે ને, જો આ સાઉથ પોલ, આ નોર્થ પોલ. તમે પેલા ગજિયા ચુંબકને અહીં રાખ્યો, બરોબર. એટલે ગજિયા ચુંબકની સોયનું કોણાવર્તન જોવો, આ નોર્થ છે ને આ સાઉથ છે. પણ જેમ જેમ તમે એને ફેરવતા ગયા ને એમ ગજિયા ચુંબકની સોય જે છે એનું કોણાવર્તન જોવો. તમને અલગ રંગથી દેખાડો એટલે ખબર પડે. કયા રંગથી દેખાડું? કાળા રંગથી. જો પેલા જે છે આમ હતી સોય, પછી સહેજ ફરી એટલે અહીંયા નોર્થ, આ સાઉથ, પછી આમ થઈ એટલે અહીંયા નોર્થ, અહીંયા સાઉથ. સોય જે છે આડી થઈ, સીધી થઈ, આવ સીધી થઈ, અહીંયા નોર્થ, અહીંયા સાઉથ, ત્યારબાદ અહીંયા નોર્થ, અહીંયા સાઉથ, આમ થઈ અને છેલ્લે જે છે આ નોર્થ અને સાઉથ. જો એકબીજાથી વિરુદ્ધ ધ્રુવો જે છે એકબીજાની નજીક આવી. આવી રીતે ખાલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવતી તમારે બેટા ફક્ત આકૃતિ દોરવાની છે. આમ જાજી કપળ કથા કરી તમને સમજાવ. તમારે ખાલી આકૃતિ દોરવાની છે 2 માર્ક્સ. બરોબર. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે પ્રકરણ નંબર 13. કીધું ને પ્રકરણ નંબર 13 ઘણા એવું સમજે પર્યાવરણનું છે, હું પાકું કરવું નહીં, આમાંથી જ પૂછાય. 2 પ્રશ્ન પૂછાય વિભાગ 2 માં. સૌથી પહેલા નિવસન તંત્રની વ્યાખ્યા આપી તેના પ્રકાર જણાવો. નિવસન તંત્ર કહેવાય કોને? બહુ સિમ્પલ વ્યાખ્યા. જૈવિક અને અજૈવિક ઘટકો ભેગા થઈને જે તંત્ર બનાવે આને નિવસન તંત્ર કહેવાય. બરોબર. વ્યાખ્યા શું છે? બધા સજીવો એટલે કે સૂક્ષ્મ જીવો અને વનસ્પતિઓ માનવ સહિત બધા જૈવિક થયા. ત્યારબાદ એની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ એટલે કે તાપમાન, હવા, પવન, ભૂમિ, પાણી આ બધું અજૈવિક થયું. જૈવિક અને અજૈવિક એ બે ની વચ્ચે એટલે ભેગા થયા એટલે કે આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય. ત્યારબાદ વ્યાખ્યા આપી તેના પ્રકાર જણાવવાના કીધા. તો પ્રકાર શું થાય? તો કે નિવસન તંત્રના વસવાટના માધ્યમને આધારે એટલે કે જે સજીવો વસવાટ કરે છે વસવાટને આધારે 2 પ્રકાર થયા. એક થયું સ્થળજ એટલે કે જમીન ભૂમિ વાળું, અને બીજું થયું જલજ એટલે કે પાણી. સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્રમાં કોનો સમાવેશ થાય? તો કે જંગલ, ભૂમિ અને રણ. ત્યારે જલજની અંદર તો કે મીઠા જળ અને ખારા જળ. ત્યારબાદ મીઠા જળની અંદર નદી, ઝરણા, સરોવર, તળાવ. જ્યારે ખારા જળના નિવસન તંત્રમાં આપણને ખબર છે દરિયાનો સમાવેશ. આ વસવાટને આધારે શું? હવે બનાવટને આધારે પણ નિવસન તંત્રના 2 પ્રકાર છે. યાદ રાખજો. એક જે છે એ કુદરતે બનાવ્યું એટલે એને કહેવામાં આવે કુદરતી નિવસન તંત્ર, અને એક કાળા માથાના માનવીએ બનાવ્યું એટલે એને કહેવામાં આવે માનવ દ્વારા બનાવેલ અથવા તો એને કહેવામાં આવે કૃત્રિમ નિવસન તંત્ર. આ પણ એના પ્રકાર છે એટલે પ્રકારમાં તમારે આ 2 લખવાના થાય. પૂછાય ને તો. હવે કુદરતી જે છે એ તો કુદરતે બનાવ્યું છે ને, બરોબર. ખાસ કરીને જંગલ, ત્યારબાદ દરિયો, આ બધા કોની અંદર આવે? કુદરતીમાં. પણ માછલી ઘર કોને બનાવ્યું? માછલી ભગવાને બનાવી, પણ એ બધી માછલીને ભેગી કરીને એક જગ્યા રાખી કોને? માનવીએ. ત્યારબાદ ખેતર, ત્યારબાદ બગીચો. આ બધા છે કૃત્રિમ નિવસન તંત્ર, અને ઓલું જે છે કુદરતી નિવસન તંત્ર. એટલે તમને પ્રકાર પૂછેલો છે એ પ્રકાર તમારે લખો. વસવાટને આધારે 2 થાય, સ્થળજ અને જલજ. પણ ખરેખર નિવસન તંત્રના મુખ્ય પ્રકાર તો 2 જ છે, એક કુદરતી અને એક કૃત્રિમ. કારણ કે જુઓ આ બધા જંગલ, તૃણભૂમિ અને રણ, ત્યારબાદ નદી, ઝરણા, સરોવર, તળાવ અને દરિયો, આ બધું આવે કેમાં? કુદરતી અને કૃત્રિમમાં જ આવે. ખબર પડી? તો 2 પ્રકાર છે, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. ચાલો, ત્યાર પછી વાત કરીએ એના એ જ પ્રશ્નપત્રનો એના એ જ પ્રકરણનો પ્રશ્ન છે. પોષક સ્તર એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરોની ચર્ચા કરો. પોષક સ્તર કોને કહેવાય? તો કે આહાર શૃંખલા અથવા આહાર જાળના વિવિધ તબક્કાઓને પોષક સ્તર કહેવાય. સિમ્પલ વ્યાખ્યા. ચાલો, આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ અથવા તો પગથિયાને શું કહેવાય? પોષક સ્તર. નિવસન તંત્રમાં પોષક સ્તર ઉર્જાનું વહન દર્શાવે છે. ઉર્જાનું વહન એટલે શું? તો કે ઉપર અહીંયા 1, 2, 3 અને 4 આપેલા છે. અહીંથી શરૂ થાય 1 માંથી 2 માં, 2 માંથી 3 માં, 3 માંથી 4 માં. કોનું વહન થાય? તો કે ઉર્જાનું વહન થાય. બરોબર. આહાર શૃંખલામાં ભક્ષ્ય અને ભક્ષક વચ્ચેના ક્રમિક સંબંધ દર્શાવે છે. સૌથી પહેલા એવું ઘાસ, લીલી વનસ્પતિ કે જે ઉત્પાદક સજીવ છે અથવા તો ઉત્પાદકો છે. શું છે? ઉત્પાદક. એવું ઘાસની ઉપર આવ્યું ઉંદર. ઉંદર જે છે
એ પ્રાથમિક ઉપભોગી છે. ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો સાપે, જે દ્વિતીય ઉપભોગી છે. અને ત્યારબાદ સાપનો ઉપયોગ કર્યો ચમડીએ, કે જે તૃતીય ઉપભોગી છે. તો જો આ 1, આ 2, આ 3 અને આ 4 કેટલા ચરણની રચના થઈ? 4 ચરણની રચના થઈ ને આને પોષક સ્તર કહેવાય. શું કહેવામાં આવે? પોષક સ્તર. પ્રાથમિક સ્તર, ત્યારબાદ પ્રાથમિક ઉપભોગીઓથી જે સ્તર રચાણું એને કહેવામાં આવે દ્વિતીય પોષક સ્તર. દ્વિતીય ઉપભોગીથી જે પોષક સ્તર રચાણું એને કહેવામાં આવે તૃતીય પોષક સ્તર. અને તૃતીય ઉપભોગીથી જે રચાણું એને કહેવામાં આવે ચતુર્થ પોષક સ્તર. શું કહેવામાં આવે? ચતુર્થ પોષક. આ થઈ ગયા પોષક સ્તરની વાત. ત્યાર પછી જોઈએ કે આકૃતિમાં કઈ રચના દર્શાવેલી છે. આ રચના દ્વારા કયા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાંથી દૂર થાય છે? એક્સ નિર્દેશિત ભાગ છે ઓળખો અને તેના આકાર અને કાર્યની ચર્ચા કરો. પહેલા આકૃતિ જોઈ લઈએ. આ આકૃતિ આપણને આપેલી છે ઉત્સર્જન તંત્રની અંદર રહેલા ઉત્સર્ગ એકમની મૂત્રપિંડ નલિકાની આકૃતિ છે. બરોબર, નેફ્રોન જેને કહેવામાં આવે. પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે સૌથી પહેલા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાંથી દૂર થાય છે તો ક્યાંથી થાય છે? તો કે આ બાઉમેનની કોથળી. નાઇટ્રોજન યુક્ત દ્રવ્યોનું ગાળણની ક્રિયા અહીંયા થાય. એટલે પેલું કે આકૃતિ પહેલા તો મૂત્રપિંડ નલિકાની છે કે જેના દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો કયા કયા? તો કે યુરિયા, યુરિક એસિડ અને આની અંદર એમોનિયા પણ આવે. બરાબર, યુરિયા, યુરિક એસિડ અને એમોનિયા જે છે એ દૂર કરવામાં આવે છે. ક્યાં થાય છે ક્રિયા? આ એક્સ ભાગ ક્યાં છે? તો કે એક્સ ભાગ જોઈ એ શું છે? બાઉમેનની કોથળી. બાઉમેનની કોથળી રુધિર કેશિકા ગુચ્છથી બનેલી હોય, એમાંથી રુધિર પસાર થાય, ગાળણની ક્રિયા થાય. તેનો આકાર કપ જેવો છે તથા તેનું કાર્ય ગાળણની ક્રિયા છે. એટલે કે જે રુધિરમાં રહેલા નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો છે યુરિયા, યુરિક એસિડ, એમિનો એસિડ આને ગાળણનું કાર્ય કરે છે. આવા સિમ્પલ પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછાય જાય. પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયામાંથી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યારબાદ 37મો પ્રશ્ન છે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતું બળ કયા પરિબળો ઉપર આધાર રાખે છે? તેના પર લાગતા બળનું મૂલ્ય મહત્તમ ક્યારે હોય તે પણ જણાવો. પરિબળો પૂછ્યા છે. કયા કયા પરિબળ? તો કે મુખ્ય 2 પરિબળો છે. એક તો વિદ્યુત પ્રવાહની દિશા અને બીજું ચુંબકીય ક્ષેત્રની દિશા. હમણાં આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ ભણ્યા. અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે, આંગળીઓ જે છે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. તો 2 ઉપર આધાર રાખે છે. બરોબર. બીજો, બળનું મહત્તમ મૂલ્ય ક્યારે થાય? કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બંને પરસ્પર લંબ થાય ત્યારે એના ઉપર લાગતું બળ એટલે કે વાહકતાર ઉપર લાગતું બળ જે છે કેવું થાય? મહત્તમ. વિદ્યુત પ્રવાહની દિશા ઉપર છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા આમ છે. એટલે અહીંયા જે છે વિદ્યુત પ્રવાહ અને આ જે છે ચુંબકીય ક્ષેત્ર, આ બંને જે છે એકબીજાને પરસ્પર લંબ થાય ને ત્યારે અહીંયા ઉદ્ભવતું બળ જે છે ને મહત્તમ બળ હોય કે જે જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવે છે. બરોબર. ચાલો, 2 માર્ક્સની અંદર આવો પહેલો પ્રશ્ન પૂછાયો. ચાલો, આ સાથે જે છે આપણે પ્રશ્નપત્ર નંબર 3 જે છે એના પણ સેક્શન બી નું સોલ્યુશન સરસ રીતે પૂરું કર્યું. તમામ વિજ્ઞાનની અપડેટ માટે થઈને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે. સાથે સાથે જે વચ્ચે મેં કોર્સની તમને વાત કરી હતી આઈએમપી બેચ, એની વધારે જાણકારી માટે સ્ક્રીન ઉપર આપેલ નંબર, મોબાઈલ નંબર 70 46 22 22 54 આ નંબર ઉપર સંપર્ક કરો. આજે જ જે છે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 4 એના સેક્શન બી નું સોલ્યુશન જોશું. ત્યાં સુધી અગાઉના જે કાંઈ પણ પ્રશ્નપત્રના સેક્શન એ અને બી ના સોલ્યુશન થઈ ગયા છે સરસ રીતે તૈયાર કરવાના છે અને એમાંથી તૈયારી કરવાની છે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.